જય માતાજી જય ખોડિયાલમાં જે આવી ગયા છે ધારવાળી ખોડિયાલમાં ફૂલરામાં ઘેડ. તો આ છે ગેટ મિત્રો ને હવે જાય છે આપણે અંદર. ના રાતના પણ થોડા દિવસ જેવું લાગે જો તમે કાંઈ ઘટે જ નહીં ધારવાળી ખોડિયાલમાં. જો આ છે ટાવર. હવે જાય છે આપણે અંદર માતાજીના દર્શન કરવા. તો મિત્રો આ છે પીપળા. અંદર જઈને તમને બતાવું છું. બે પીપળા છે અહીંયા. મંદિર સણવાની રજા આવી નથી. બે પીપળા અખંડ અંદર છે અને અખંડ ધૂણો પણ અંદર જ છે. હવનકુંડ અખંડ ધૂણો એટલે કે હવનકુંડ. તો તમને અંદર જઈને આગળ બતાવું. આઈ શ્રી ખોડિયાલ. તો મિત્રો દિવસના આવો તો અહીં અવશ્ય આવજો, કેમ કે અહીંયા જમાવટ જ આવે. સ્વર્ગ જેવું છે ધારવાળી ખોડિયાલમાં ફૂલરામાં કેળા. તમે જોવું તો ખરી. અને અહીંયા પ્રોગ્રામ પણ હાલતા થાય છે માતાજીના લાભાર્થે. તો હવે તમને અંદર જઈને માતાજીના દર્શન કરાવું. હું પણ દર્શન કરી લઉં અને તમને પણ દર્શન કરાવું. તો મિત્રો આ છે માતાજીનું મંદિર. તમે જોઈ શકો છો. અહીંયા આપણે સુંદડી જો માતાજીની તમે કેટલી સુંદડી છે. લગભગ 551થી વધારે પણ સુંદડી દેખાય છે. આ જો તમે. અને અગરબત્તી આપણે અહીંયા ધરવી. આ છે આપણે માતાજીના ફરા અને અખંડ જ્યોત તમને બતાવું છું. પહેલાં માતાજીના દર્શન કરજો. આ છે આપણે ખોડિયાલમાં અને આ તેની બેનું છે અહીંયા. અને અહીંયા છે આપણે અલખિયા બાપા અને અહીં છેલ્લે છે આપણે રામદેવ બાપા એ કે ભુવા હતા અહીંયા. તો હવે તમને અખંડ જ્યોત બતાવું છું. તો મિત્રો અહીંયા અમે જઈએ આવીએ ત્યારે અખંડ જ્યોત ચાલુ જ હોય છે. જો આગળ તમને બતાવું. જો અખંડ જ્યોત છે. આપણે જઈએ આવીએ ત્યાં આપણે દિવાલ આપણે આમાં આપણી પાસે હોય તો ભલે અને ન હોય તો આમાંથી પૂરી દેવાનું. પૂરું જ નહીં થવા દેવાનું. અખંડ જ્યોત ચાલુ જ છે. તો હવે આપણે અગરબત્તી અને દીવા કરી લઈએ. જો આ તમને પીપળા કહેતો હતો એ આ બે પીપળા છે. એક આ છે એમાં લીમડો છે અને એક આ પીપળો છે એમાં કરણ છે. તો એક ડાર કાપેલી છે અહીંયા. એ રજા લઈને માતાજીની રજા લઈને કાપેલી છે. તો આ સુંદડીનું કંઈ તમને કારણ હોય તો કમેન્ટ કરીને જરૂર બતાવજો. અમે 1 દિવસ થઈ ગયું. વર્ષ દિવસ નહીં પણ 6 મહિના થઈ ગયા છે. 6 મહિના પછી આજ આવ્યા છે ખોડિયાલમાં દર્શન કરવા.